નમસ્કાર મિત્રો, આપણે હવે એક નવી જ પ્રોડક્ટ જે મિટ્ટી શેમ્પૂ જે દેશી ભૂતળો આવે છે તેનું શેમ્પૂ. તો ચાલો કઈ રીતે બને છે તે વિડીયો હું તમને બતાવું. વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમે પણ બનાવી શકો છો. તો ઓર્ડર માટે અને અન્ય વિગત માટે નંબર આપેલો છે, એમાં જરૂરથી કોન્ટેક કરો. મિત્રો, હવે આ ભૂતળાની અંદર આપણે પાણી નાખી રહ્યા છીએ અને ભૂતળાને પલાળીને મૂકી દઈશું. મિત્રો, આપણે મિનરલ વોટરની અંદર આ ભૂતળો પલાળી દીધો છે. હવે આમાં આપણે અલગ અલગ ઔષધિઓ નાખશું. મિત્રો, આ ભૂતળાના મિશ્રણમાં આપણે અલગ અલગ ઔષધિઓ નાખી રહ્યા છીએ. મહત્વની ઔષધિ મિત્રો જો આવી ગઈ છે, કપૂર કાચલી. હવે આ મિશ્રણને આપણે કપૂર કાચલી અને સૌથી મહત્વની જટામાસી, હવે આ મિશ્રણને આપણે પલાળીશું, ગાળીશું અને ત્યારબાદ આપણું મિટ્ટી શેમ્પૂ તૈયાર થશે. મિત્રો, આ હવે તૈયાર છે, તમે જોઈ શકો છો ભૂતળાનું આખું. અને હવે આની અંદર આપણે શેમ્પૂ બેઝ આવશે. મિત્રો, આપણા SLS ને પેરાબિન ફ્રી જે બેઝ છે એ શેમ્પૂ બેઝ આપણે નાખી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. બીજું કોઈ પણ વસ્તુ નાખવામાં આવી નથી, એકદમ પારદર્શક બેઝ છે. અને હવે આપણે આને મિશ્રણ કરીશું. મિત્રો, આ બેઝ અંદર પડી રહ્યો છે અને તમે જોઈ શકો છો. હવે આપણે એને ફૂલ જે મોટર છે એની મદદથી હલાવશું અને મિક્સ કરીશું. ત્યારબાદ આપણું આ જે શેમ્પૂ છે એ તૈયાર થશે. અને જે મિટ્ટી શેમ્પૂનો આપણો જે કોન્સેપ્ટ છે મિત્રો, જે જૂના સમયમાં લોકો ભૂતળો વાપરતા હતા એ સાચો ઠરશે. મિત્રો, આ જે મિશ્રણ છે એ તૈયાર થઈ રહ્યું છે જો તમે મશીનમાં. અને હવે આ તૈયાર થઈ જાય એટલે મિત્રો, આ ભૂતળાનું શેમ્પૂ આપણું તૈયાર છે. તો હવે આજે જ ઓર્ડર કરો. ભગત ઓર્ગો નેચરલના કોન્ટેક નંબર અહીં આપેલા છે. તો તમે પણ ફરીવાર મિટ્ટી શેમ્પૂ એટલે કે ભૂતળાના શેમ્પૂથી નાહવાનો આનંદ મેળવી શકો છો, જે જૂના સમયના લોકો માટીથી નહાતા હતા.